રિઝનિંગનો કોડિંગ ડિકોડિંગનો સરસ મજાનો એક્ઝામ્પલ અહીંયા પૂછ્યો છે કે કોઈ એક સાંકેતિક ભાષામાં કાઉન્સિલને COUNSEL ને શું લખવામાં આવે છે? તો BITIRAK લખવામાં આવે છે. તો તમારે શું લખવાનું છે? ગાઈડન્સને GUIDANCE. હવે જુઓ અહીંયા ખાસ કાઉન્સિલને આપણે કોડ લખી નાખીએ. સી નો 3 છે, ઓ નો જે છે અહીંયા આવશું શું ભાઈ 15 આવશે, બરાબર છે ને. MNO ઓકે, યુ નો જે છે 21 આવશે, એન જે છે એ 14 આવી જશે, એસ જે છે એ 19 આવશે, ઈ જે છે 5 આવશે, એલ જે છે 12 આવશે. હવે આનો કોડ લખીએ તો 2 આવશે, 9 આવશે, આ જે છે 20 આવી જશે, આ જે છે 9 આવશે, આ જે છે 18 આવશે, આ 1 આવશે અને આ 11 આવશે. હવે જુઓ આમાં કેટલું જે છે તો 3 માંથી 2 ગયા તો -1, 15 માંથી 9 ગયા તો કેટલા થયા? 15 માંથી 9 થાય છે, તો એનો મતલબ જે છે કે અહીંયા જે છે -6 થઈ રહ્યા છે. પાછું અહીંયા -1 થાય છે, પાછું અહીંયા જે છે 14 માંથી 9 એટલે -5 થાય છે. અહીંયા તમે જોશો તો 19 માંથી 18 -1 થાય છે, અહીંયા પાછા જે છે -4 થાય છે, અને અહીંયા તમે જોશો તો 12 માંથી 11 થાય છે એટલે કે -1 થાય છે. તો જુઓ -1 -6 -1 -5 -1 -4. તો આવી રીતે આપણે જે છે આનો કોડ લખીએ તો જી નો કોડ 7 છે, આનો કોડ 21 છે, આ 9 છે, ડી નો મતલબ 4 છે, એ નો મતલબ 1 છે, એન એટલે કે 14 છે, સી એટલે 3 છે, ઈ એટલે 5. તો આપણને શું કરવાનું છે? પહેલા -1 પછી -6, -1 -5 -1 -4 -1 -3 આવી રીતે તો કરવાનું છે. તો હવે જુઓ જી થી -1 એટલે અહીંયા જે છે શું આન્સર આવશે? 6 આવશે, એટલે 6 નો મતલબ F. તો આપણો જવાબ જે H વાળા છે નીકળી જશે, ઈ વાળા છે નીકળી જશે, F થી ચાલુ થશે આપણો આન્સર. પછી જુઓ 21 માંથી 6 કાઢીએ તો 15 થાય, અને 15 નો મતલબ છે O. પછી 5 માંથી 1 જાય તો 4 આવશે, 4 નો મતલબ D, તો FOD ડી આવશે ને. સોરી અહીંયા 9 છે, બરાબર. તો 9 નહીં અંદરથી 1 જશે તો 8 આવશે, અને 8 નો મતલબ જે છે આપણો શું થઈ જશે? 8 નો મતલબ થઈ જશે H. 4 માંથી 5 જશે. હવે જુઓ ABCD 4 લેટર છે, બરાબર. તો સી નીકળી જશે, બી નીકળી જશે, એ નીકળી જશે, ઝેડ નીકળી જશે. તો શું આવશે અહીંયા આન્સર આપણો જે છે? બરાબર વાય આવશે. શું આવશે? વાય. તો અહીંયા વાય આવશે. પછી 1 માંથી 1 જશે તો અહીંયા ઝેડ આવશે. પછી 14 માંથી 4 જશે તો 10 આવશે, 10 એટલે કે જે આવશે. સી માંથી એટલે કે 3 માંથી 1 જશે તો 2 આવશે, એટલે કે બી આવશે. અને ત્યાર પછી 5 માંથી 3 જશે તો 2 આવશે, તો બી આવશે. તો FOH YZ ZBB. તો આ જે છે ઓપ્શન નંબર જે છે બી આપણો સાચો જવાબ બને છે. તો આ સિક્વન્સ જ તમારે કરવાની હતી.